જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો આજે જો આપણે હરિદ્વારમાં છીએ અને અહીંયા આપણે કઈ જગ્યાએ છે એ તમને હું બતાવું છું. કૃષ્ણ પ્રણામી મંદિર છે, તારતમ ધામ છે, વિઠલા ફાર્મની બાજુમાં હરિપુર, એવી રીતના એનું એડ્રેસ છે. અને જો અહીંયા અમે 2-3 દિવસ ત્યાં રહીએ છીએ, બધું બહુ સરસ છે અને હું તમને બતાવું છું. ઉતારા અહીંયા મંદિર છે પ્રણામીનું, આગળ પહેલું એન્ટર થાવ ત્યાં જ છે. પછી આ મોટો બધો હોલ છે અને આ બધા જો રૂમ છે. અહીંયા એસીવાળા છે ને નોન એસી એ છે. અને રૂમની સાફ સફાઈ બહુ સરસ છે. અને આ રીતના જોઈએ એનો ગેટ છે, બાજુમાં બધે ફૂલ ઝાડ વાવેલા છે. અને તમે વાહન હોય તો એની અંદર એન્ટ્રી છે, એવી રીતના અહીંયા આવી શકો છો તમે. હવે આગળ તમને બતાવીએ ઉપર. અને આ છે અમારો રૂમ. અહીંયા જો આવી રીતના બેડ છે. આ બધા જો સૂઈ ગયા છે, થાક્યા હતા. આજ ફૂલ વરસાદ આવ્યો છે અહીંયા હરિદ્વારમાં પ્રોપર. એટલો વરસાદ આવ્યો, અમે અહીંથી તૈયારી કરીને ગયા હતા નાહવાની કે હાલો આપણે નદીએ જઈ, હરકી પોડીએ જઈને નાહીએ બધે. અહીંથી અમે જેવા ગયા એવા હજી તો ત્યાં પહોંચ્યા હતા તો પવન એટલો ઉપડી ગયો. અને પછી એટલો પવન ઉપડી ગયો અને પછી એવું લાગતું હતું કે વરસાદ હમણાં જ ફૂલ આવશે. અને થોડી વાર થઈ ત્યાં તો વરસાદે ચાલુ કરી બધી એમ. અને એટલો વરસાદ આવ્યો કે કંઈ દેખાય નહીં કે શું છે શું નથી. એવી રીતના ખૂબ જ વરસાદ આવ્યો. અને ગંગા મૈયામાં પાણી એટલું જોરશોરથી જતું હતું કે આપણે અંદર ડૂબકી મારવી હોય તો બીક લાગે કે આપણે કેવી રીતના અંદર જઈએ એમ. ચપ્પલ ન પહેર્યા બેટા? હવે આપણે જો ઉપરના ફ્લોર ઉપર જઈએ છીએ. અહીંયા ઉપર પણ ઉતારા છે, એસીવાળા ઉપર છે, નોન એસી નીચે છે, એવી રીતના છે. કારણ કે ઉપર રૂમ હોય એટલે નીચે તો ઠંડુ જ રહે છે. અને અહીંયા આવી રીતના જો આપણે કપડાં પણ સૂકવી શકીએ છીએ. આ નીચે દેખાય છે અહીંથી. આ બાજુ આટલા રૂમ છે બધા. ત્યાં સામે સ્વામી લોકોના ઉતારા છે, એના ગુરુજી હોય એના. એટલે આ રીતના જો સરસ અહીંયા તમારે કોઈ હવન કરવાનું હોય કે પછી કોઈ કથા કરવાની હોય તો એ પણ તમે કરી શકો છો. આવી રીતના હોલની સગવડ છે. અને ઉપર સરસ આવી રીતના પેક કરેલું છે. અને ત્રીજો ફ્લોર પણ છે. ત્યાં તો અત્યારે કોઈ છે નહીં એટલે આપણે અત્યારે ત્યાં નથી જવાના. તમને અહીંથી નીચેથી જ બતાવશું. હજી થોડું કામ ચાલુ છે અત્યારે ત્યાં. એટલે જો આ છે. અને રહેવાની ખૂબ મજા આવે છે. બધું બહુ સારું છે, ચોખ્ખાઈને બધું બહુ સરસ છે. એટલે તમે ક્યારેક હરિદ્વાર આવો ને ઉતારો ગોતતા હોય તો તમે અહીંયા આવી શકો છો. અને આપણે જો અત્યારે હવે જો કપડાં વ્યવસ્થિત કરવા આવ્યા છીએ, કારણ કે નદીએ નાહવા ગયા હોય ને આજે વરસાદ એટલો તો કપડાં એટલા ભીના થઈ ગયા છે. એટલે હવે જો બધા સૂકવી દઈએ આપણે સરખા વ્યવસ્થિત. અને પછી આપણે સૂઈ જઈશું વહેલા નવરા થઈને, કારણ કે અહીંયા તો બીજું કંઈ કામ હોય નહીં. એટલે આપણે જો અત્યારે કપડાં સરખા કરવા માટે આવ્યા છીએ ઉપર. અને પછી આપણે સૂઈ જઈશું. અને કાલે સવારે અર્લી મોર્નિંગ લગભગ મૈસૂરી જવાનો પ્લાન છે. એટલે કાલે આપણે પાછા મળીએ, આપણે મૈસૂરી તમને બતાવશું. બરાબર? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને અમારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.